श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर सियमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ दाव दयाल की श्री नवनीत प्रियाल अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કાલનો પાટોત્સવ આનંદ ભક્તિના ઓડકાર ના આવે, ભક્તિમાં તૃપ્તિ ન થાય। કાલે એમ થયું હજી આમ કર્યું હોત તો સારું હતું, આમ કર્યું હોત તો સારું હતું। પ્રભુમાં જે અલૌકિક આનંદ છે ને એ વાગોળવાનો બહુ આનંદ આવે। આજ કેટલા બધાના ફોન આવ્યા, કેટલા બધાના મેસેજ આવ્યા, ઈલાંટી અમે તમારી સાથે જ હતા। મારા વાલા જેટલા વૈષ્ણવ છે સાંભળે છે કે નથી સાંભળતા? હું કોઈ દિવસ એમ નથી કહેતી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। વ્યુઅર્સ હોય કે ના હોય એનાથી ને આપણને ફેર પડે એનો મતલબ એમ કે આપણને પ્રતિષ્ઠા જોઈએ છે, આપણને યશ જોઈએ છે। મને એક ભગવદીએ શીખવાડ્યું છે, સત્સંગમાં તારે પ્રતિષ્ઠા જોઈએ છે? મેં કીધું ના। યશ જોઈએ છે? મેં કીધું ના। તો ક્યારેય બોલીશ નહીં કે તમને આ ગમ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને એ ભગવદીયના જ્ઞાન પ્રમાણે, સલાહ પ્રમાણે મને સાવ સાચી વાત લાગી। આજે જો આપણે ગમે એટલા હોય વ્યુઅર્સ, આપણે જોતા જ ને, આપણે મતલબ જ નથી। હવે ગણાય કે આમાં આમ એડવર્ટાઇઝ, આજે આટલો સરસ પ્રસંગ ચાલતો હોય અને એવી ખોટી એડવર્ટાઇઝ આવે અંદર, જે સાંભળવી ન ગમે ને જે જોવી ન ગમે, આખો ભક્તિનો રસાભાસી જાય। પૈસા જ કમાવા છે તો ઘણી બધી જગ્યા છે। મેં છોડી ત્યારે મને ઘણાએ કહ્યું ઈલાબેન અમારે ત્યાં આવો 3 કલાક। ભાઈ તમારે ત્યાં આવો તો નોકરી હું કામ છોડત? મને તો મારા વાલાએ વાસીદું કરવા રાખી દીધી છે। મારો વાલો, એની ગાયો, એના બછડા, એની ખીરક, એનો સાવયણો, એની ડોલ, એની ગમાણ, મારે ખાલી છાણા થાપવાના ને ત્યાં ચોખ્ખું રાખવા। એટલે કે આ રૂપક છે। મારા પ્રભુ મારા માથે બિરાજે તો મારા ઘરની ને મારા હૃદયની ખીરક, જે મારા પ્રભુનું પ્રિય સ્થાન છે, જે મારા પ્રભુને અતિ પ્રિય છે। હવે ખીરકના અઠવાડિયું સાફ ન કરો, પોદરા એમના રહેવા દો, ગૌમૂત્ર રહેવા દો, ગાયો ત્યાં નહીં જાય, એને ખાવું નહીં ગવાય। પણ જેવા ગાયો બહાર જાય, આખું આપણે અહીંયા હતા સોલા, ભાગવત સોલામાં ગાયોને દોઈ લે અને આપણે પરિક્રમા કરીને હું કહું કે થોડી વાર રવા દો, અને ગાયોની વાત કરું ત્યાં સુધી ગાયો સાંભળે। પછી માઇક એટલે જ લાવ્યા હતા, બાકી આપણને તો માઇક વિના ઠાકોરજીની કૃપા છે। બહાર કેવી સાંભળતી હતી, જેવી દરવાજા પાસે છે એટલે આ લોકો બધું ગૌમૂત્ર ને ગોબર ને સાફ કરીને ગૌશાળા કેવી કરતા હતા, તો એવું જ આ હૃદયરૂપી ગૌશાળા સાફ કરવાની છે। અહીંયા ગાયો એટલે ઇન્દ્રિયો, આપણી બધી ઇન્દ્રિયોનો ગોવાળ કોણ છે? ગોવાળીઓમાં ઠાકોરજી છે। એને ચરાવવા જવું તો જ ગમે જો ચોખ્ખાઈ હોય, આપણે છાણાય થાપવાના। નાના હતા ને ગામડે જાય પછી છાણા થાપતા ન આવડે,
ઓલો પોદળો પડ્યો ને આમ લઈને મામી એમ ના કરાય જીવતી બા. પછી શીખવાડે કે આમ ચોળી નાખવાનું, એવું ન કરાય મામી બેટા, તો જ સરસ છાણા થપાય. અને પછી અમને શીખવાડે કે આ બે હાથની છાપ પડવી જોઈએ, અને અમે શીખી ગયા. ગાય મામાને ત્યાં હતી એવી હોજી, એ દોવા બેસે ને એટલે મામીને તો નોંધણું ન બાંધવો પડે, બે પાછલા પગે બંધાય ને નોંધણું કે આપણે ખેતરે છે. આપણે પેલી ગાય બહુ તોફાની છે, હજી આમ હો કરતી હોય. ઓલી ગીરની છે સિંહને પાછા પાડી દે એવી છે. એટલે ઓલા વિક્રમને દોવા દે એને બધું. પણ જો આપણે વધુ વાલ કરવા હપ, એમાં ઓલું નવું બછડું આવ્યું પયોધા, કેટલા 4-6 મહિના થયો ને, એને જો આપણે બહુ ઓલું કરીએ, કેવું કરે છે. તો મામી ગાય દોતા હોય ને પછી અડધેથી ને હું લોહી પી જાઉં. એ હવે પછી દૂધ વયું જશે, હવે મારો વારો. એ મારા દીકરા એક બિનીટા ચોરી જશે. તો નાના તરત બોલે આ ગાય હોજી છે, હવે દો જીવતી બાને. એટલે આ ભાઈ મામી કે પણ હાલે કોઈનું. અને પછી ગાય દોતા શીખવાડ્યું. અહીંયા ગાય આવીને તો આકાશ કે એકાદ દિવસ આ લોકો જાશે તો મેં હું દોઈ દઈશ. તો ગામડામાં જે આ બધું શીખા એના એક ક્લાસ નહીં હોતા. તો એવી જ રીતે આપણા હૃદયરૂપી ગૌશાળાને સ્વચ્છ ચોખ્ખી રાખીએ તો પ્રભુને ગૌશાળામાંથી બહાર જવાનું મન ક્યારેય થાય નહીં. તો કાલનો જે આનંદ હતો, અતિ રે આનંદ ભર્યા આવો મારે અંગે, શ્યામ સુંદર વર બેઠા છો સંગે, મુખડું જોયા વિના જળ નહીં પીવું રે, રસિક સુંદર વર જોઈ જોઈ જીવું રે. આટલા દિવસના વાણલા રે વાયા, શ્યામ સુંદર વર દેશો છો વાલા. દુર્જનને કેવું હોય તે કેજો, અમે તો રસિક વર સંગે રેશું. બહુ સરસ છે. મને તો આવડતું નથી, મારી બા બહુ સરસ ગાતી. એ ગાઈને આપણને લીલા નજરે કરે. એ કે બેટા આપણે સેવા પધરાવીએ, સત્સંગ કરીએ તો બધા આપણું સારું બોલે એવું ના હોય. તો બધા માટે કરસ? મેં કીધું ના, જો બધા માટે નથી કરતી, પ્રભુના તત્સુખ માટે કરે છે, તો બીજા બધાને તો જે બોલવું હોય બોલે, નથી ને તારે મતલબ ખરો કઈ? ત્યારે વિવળ થઈ જતી હતી કે જો આને આવું કહ્યું. બા કે ઠાકોરજીને સ્મયંતક મણીનું આડ આવ્યું હતું બતા. તો આપણે કયા વાડીના મૂળા? પછી એકદમ આમ જેને કહેવાય ને દ્રઢ થઈ ગઈ. આજની તારીખમાં ભગવદીઓનો સંગ બહુ. કાંઈ એવું વિહવળ થાય એવું હોય એટલે તરત મને ફોન કરે, ઘરે છો? થોડી વાર આવી જાય. જો પાછા પાડવાની વાતો છો. આ કેટલા લોકો રાજી છે. જો તું મૂંઝાઈ જાય એનો મતલબ એમ કે તું સત્સંગ કરે છે, તું કરસ એટલે આપણે કહીએ ના. તો વલ્લભ કરાવે છે તો તું વચ્ચે મૂંઝાવા વાળી કોણ? ગોકુળનાથજી તો કે છે નિંદકોને નિયરે રાખો. તો કાલે બહુ આનંદ કર્યો. મનમાં એક
ટીસ હતી કે આ બધું કરીએ છીએ બરાબર છે. તો કાલે પોરબંદરથી ઓચિંતાના વૈષ્ણવે ઘર શોધતા એક નહીં 3, અને 3 ગોપી ભાવથી આવ્યા. અને છેક ક્યાંથી ગોપા કે ચાંદખેડા કોંજાણ ક્યાંથી આવ્યા ગોતતા ગોતતા, અને સત્સંગમાં બેઠા. મેં મારા વાલા કણકો લઈને જાઓ. એ કે આટલા વૈષ્ણવને, અને વિશિષ્ટ એ કે પાછા વલ્લભકોટ પધાર્યા. વિનંતી કરી કરીને થાકી જાય તોય ન આવે, અને અહીંયા કામે આવ્યા હતા. અને આપણે યાદ ફોન આવ્યો, તમારા ઠાકોરજીના પ્રાગટ્ય ઉત્સવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. મારા વાલા આવી રીતે જેણે અમને પધરાવી દીધા એ દૂરથી આપી દઈએ. અમે આટલા બધા નજીક નહીં આવીએ, આપ તો એક આવી શકો. વલ્લભે દેવી જીવને શોધવા 3 પરિક્રમા ઉઘાડા ચરણે કરે. તો અમે તો અહીંયા આટલા બધા છે, અને એનાથી વિશેષ મારા ઠાકોરજી દોડતા આવ્યા. આવીને બહાર ઉભા રહ્યા કે સત્સંગને ડિસ્ટર્બ, જો આ ગુરુ સત્સંગને ડિસ્ટર્બ નથી કરો, કેવો પ્રસંગ ચાલે. એ તો આકાશ જોઈ ગયો, એ જ પધારો પધારો. ઓલી દોડી ગાલીચો લેવા. ભલે 15 જ મિનિટ આવ્યા, 15 કે 20 મિનિટ, પણ મનને જે આરામ મળ્યો, આનંદ મળ્યો. પછી એમ થયું ના, જે હવે બધું કરી રહી છે બરાબર છે. કારણ કે આ બધું કાંઈ પ્લાનમાં હતું જ નહીં. પ્લાન તો એ હતો કે ખેતરે બધાને 2-3 બસ કરીને લઈ જાય, અને ત્યાં ઓલા ચૂલાના રોટલા, કારણ કે ઘરની બાજરી ખેતરમાં થયું. ગાયો એટલે ઘરનું છાણ, અને ચૂલો, અને ઓલા પાસે ઘંટી જ. એને કીધું બા હું દળી દઈશ. પણ પછી બધાને એ વિચાર આવ્યો કે વરસાદની સિઝન છે, અને માનો કે તૂટી પડે તો 3 બસ એટલે 150 જણાને બેસાડવા ગયા. પણ મારા વાલા મનોરથ તો છે જ કે વરસાદની સિઝન જાય પછી એકવાર સુરભી, યમુના, પયોધા, એ ગાયોને વૈષ્ણવ ગમે ને, ઓલા ગોવાળિયા રાજી થાય. વચ્ચે આપણે ક્યાં ગયા હતા? તો ખેતરે ગયા હતા, કડી ગોપાલલાલમાં બસ લઈને ગયા હતા. પછી વળતી વખતે આપણું ખેતર લગભગ રોડ ઉપરથી ને 5 કે 6 કિલોમીટર હતું. મિલનભાઈને કીધું લઈ લો બેન, બહુ મોડું થશે. એમના સરપ્રાઈઝ પેલા આકાશ ત્રોપ્તીને ફોન કરી દીધો કે બધું કાઠિયાવાડી કરીને લઈ આવો. ખીચડી ને કઢી ને ભાખરી ને રીંગણ બટાટા ભરેલું શાક ને સંભારો ને દહીં ને છાશ ને ઘરનું માખણ ને, અને મસ્ત સુકડી. અને ઓલાને ફોન કરી દીધો કે મસ્ત રોટલા બનાવો. એનું નામ પમાવી દીધું છે. એ 90% વૈષ્ણવ જ થયો. કાંઈ વાત કરીએ એટલે કે બા વૈષ્ણવ આવવાના હોય તો અમને બહુ ગમે. જો, અને 50-60 જણા ગયા, અને જે આનંદ કર્યો છે, લીલી પરિક્રમાને ફીલ કર્યું કે પાલમાં આવો જ આનંદ હોય. તો કાલનો આનંદ અવર્ણનીય, અવર્ચનીય. મરીએ ત્યાં સુધી આ પ્રસંગ યાદ રહેશે કે આ પાટોત્સવમાં વલ્લભ સરપ્રાઈઝ આપીને પધાર્યા. વૈષ્ણવ આવ્યા, ક્યારેય નહીં ભૂલાય. હવે બધાય ઘાટા કલર, લાલ ને લીલા ને કેસરી, હવે તુંય પણ આવશે. હવે બધી વર્ષા ઋતુની સેવા ચાલો. આજે જ કીર્તન ગાતી તેમાં હતું
ભીંજત સારી મેરી નહીં. રાધાજીના પિતાશ્રી એટલે કે વૃષભાદેવે સરસ નવી ચૂંદડી બનાવી દીધી. આ તો રાજકુંવરી એવી સુંદર બનાવી, અને રાધાજીની તોલે તો કોઈ આવે જ નહીં. એમાં એક કીર્તન આવે છે કે આ બ્રહ્માજીની સૃષ્ટિ નથી, રાધાજીને બનાવવા વાળો કોઈ બ્રહ્મા નથી, આ તો પ્રભુનું જ સ્વરૂપ. રાધે કૃષ્ણ ને કૃષ્ણ રાધે, એ બેમાં કોઈ ભેદ નથી. એહી તેહી તેહી દો વપુ એક પ્રાણ. આ દર્શન વ્રજમાં જ્યારે જાઓ બધા, આ વખતે લીલી પરિક્રમામાં નંદગાંવમાં નંદ ભવનમાં જઈએ, પગથિયા ઉતરતી વખતે સામે નંદેશ્વર મહાદેવ છે, અને બાજુમાં જ એક જ દિવાલ, દો વપુ એક પ્રાણનું મંદિર છે. એમાં બે ભાગમાં, એક ભાગમાં રાધાજીના શ્રૃંગાર થાય છે, નકવેસર ને ડામડી ને કર્ણફૂલ ને બધું સુંદર, અને આ બાજુ મુગટ ને શીશફૂલ ને એટલા સુંદર શ્રૃંગાર કરે છે કે આપણને ત્યાંથી નજર હટાવવાનું મન ન થાય. વ્રજમાં આવું બધું ઘણું બધું છે. જાવ તો ઉતાવળ ન કરવી મારા વાલા. બહાર લખ્યું હોય, ના લખ્યું હોય ને, અને મુખિયાજી બધા આવ્યા હોય, જરા ગાંગા ગાંગા હોય, જાય પછી આપણે આરામથી પૂછવાનું. 2008માં અમે ગયા ને, હેમાબેન ને હું ને ચારુબેન ને ઓલા ચંદ્રિકાબેન, ચંદ્રિકાબેન મુંગા, એટલે બધા હોઈશ હોઈશ હોઈશ. હવે મારી પેલી 97માં કરી ત્યારે કઈ બુદ્ધિ નહોતી, હાલે ને કરવાની એટલે કરવાની, દોડા દોડ કરી લે દેવ ચોખા બેલ મારો છેડો ના. પણ 2008માં પ્રભુ ઘરે પધાર્યા, અને પ્રભુને પધરાવીને ગયા હતા સખડિયારો, એટલે ભાવની વૃદ્ધિ થઈ હતી. એટલે અમારી ગાડી એક જ હતી, વળતી વખતે એક ગાડી. હું કહું આપણે બેસો, અને ત્યાર તો નીચે બેસાતો, જ્યાં ત્યાં ધબ બેસે, અને ત્યાર વજન 51 કિલો. બધું થઈ જાય એટલે પછી મુખિયાજીને કહીએ આનું મહાત્મા કોણ, અને પછી એનો ભાવ ભાવના સમજાવે, પછી જે દર્શન કરવાનો આનંદ આવે. એટલે લીલી પરિક્રમામાં જાઓ, જો ગીરદી બહુ હશે, એમાં વલ્લભકુળ એટલે ગુરુદેવ હોય ત્યારે તો એ ત્યાં આનંદ કરવાનો એમની સાથે. અને થોડું આવું ના સમજાય, રોકાઈને મુખિયાજીને પૂછી જોવાનું. મુખિયાજી માનો કે બિઝી છે, તો હાંજે તો હું તમને મળવાની જ છું, મને નહીં ખબર હોય, એ આપણે ગોરને પૂછી જોશું. વ્રજવાસીઓ ગાડી ચલાવતા હોય કે ઈ રિક્ષા વાળા, એ લોકો એવી વાતો કરે ને, પણ છેડવા પડે. તમે લૌકિક પૂછો તે લૌકિક. 2 વર્ષ પહેલા ગયા તો રિક્ષામાં એક બેન આપણી યાર બેઠા, એ કે અહીંયા થોડું બધું આમ કરાવવું પડે, યોગી બાબાના ઓલો ચડી ગયો રવાડે. પછી મેં કીધું અમને ઉતાર દે ભાઈ. કયો દીદી? મેં કીધું મારે અહીંયા છે થોડું કામ છે, મને ભૂખ લાગી છે, ચા નાસ્તો કરીને આવું. લે તારા, તે નક્કી. ત્યારે 300 350 લેતા પરિક્રમા, અત્યારે કંઈક 450 જે હોય તો એ મને બહુ યાદ નથી. એટલે ભાઈ આ તારો 100 રૂપિયા. અને પછી બીજીમાં બેઠા તો આપણે એકલા, અને આખા રસે ને છેડો. કેવો આનંદ આવ્યો. દંડવતી શિલાની વાત કરી, ગોકુળનાથ જઈની કરી. પછી કે ગોવર્ધન કો દર્શન કરો, તો ગોવર गिरिराज जी ना तो करिए। ये के देखो ठाकुर जी सुबह सुबह गैया चराने आते हैं,
વાકો દંડવત કરો, प्रणाम करो, आपने कही। वो जब आप देखती हो ना, प्रणाम करती हो ना, वो नीचे आके आपको यूं आलिंगन करेंगे, क्या जा परिक्रमा करना। देखो गैया का दर्शन होगा, इधर उधर मत देखो, उधर देखो। એ લોકો છે ને આમ બોલે તો છું, પણ એમાં એટલો બધો પ્રેમ હોય ને, અને એક તો એ લોકો તુકારો જ કહે એટલે વધુ સરસ લાગે। રસ્તામાં જાન અંજાન વૃક્ષ આવ્યા એમાં તો એમણે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા ને, ગોપીઓ ગોતવા નીકળીને આંબરને પૂછ્યું ને, જાંબુને પૂછ્યું ને, આસોપાલવને પૂછ્યું ને, પછી આપણે શું કહેવાય પૃથ્વીને પૂછ્યું, તુલસીજીને પૂછ્યું। ये बड़ी बातों करता करता के देख ये जान अनजान। एक सयानी गोपी थी, वाने बोला कि हाँ मैंने मोको मालूम है। और एक तेरे जैसी थी, वो बोली मोको नहीं मालूम। मालूम थी वो जान, जानती है, नहीं मालूम वो अनजान। नीचे उतरी ने उतरात में तो ले आ 250 रुपया तार वापर। एने आपने जे समझाયું। હવે બેલછુકુંડ આ રસ્તેથી જવાતું નહોતું એટલે બધા સીધા જતા હતા, આપણને આમ લઈ ગયો। ત્યાં બિલછુ બિહારી, કૃષ્ણદાસ અધિકારીનું દ્વાર, તો ત્યાં ઓલા રહેતા હતા ને એક બાબા, એ વ્રજવાસ કરતા, તો ચા બનાવતા હતા ચૂલા ઉપર, હવારનો પોર, અને પરિક્રમામાં તો ઠંડક હોય। હવે આપણને તો ચા મામ જોઈ એટલે જાણે ઠાકોરજી આપણું બધું જાણતા હોય ને। આજા બીટિયા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, બેઠ जा, जरा हाथ यूं गरम कर ले। ठंडी હતી ને, લોલો ચૂલો હતો ને હાડેકડા ને છાણના ઓલા છાણા ને, એટલે આપણે તો પલોઠી વાળીને બેસી ગયા। ચાય पिएगी ને बिटिया? हाँ पिएगी। मैं तो हम तो 4-5 है। ये ठाकुर का घर है, ये व्रत तेरा घर नहीं है। ये गुजराती लोग गिनती बहुत करते हैं। यहाँ जो भी आएगा वो ठाकुर का है। मन में कीधुं आ चा तो 3-4 कप छे, एमां मैं 4 क्यांथी पीवाना? तो एने पड़िया में चा दीधी, 2 पड़िया भेगा करी। मन के देख यहाँ ये तेरा वो कांच का क्या बोलते कपर का, वो नहीं है। तो मने बीक लगी। मैं जो हारू आ ड्रेस नवो छे ने चा ढोळाशे, पण एने पड़िया एवी रीते गोठव्या, एक टीपू चा नो ढोळा, अने बधाए पीधी। एने 100 रुपया दीधा के यूं क्यों? ये गुजराती लोग बेचते हैं प्यार प्रेम, हम नहीं बेचते। अरे ने पछी एने अर्धो कलाक जे सत्संग कर्यो, बिलछुकुंड नाम केम पड्यो, कृष्णदास अधिकारी नो आ कूवो, त्यां ए प्रेत, बधुं समजाव्युं। पछी आपणे तो बधाए परिक्रमा करीने 10 वागे पहोंची गया, ईलाबेन 1 वागे।